શું ગુજરાતમાં હવે પોલીસ સ્ટેશન જ પર્યાવરણના કતલખાના બની ગયા છે? જે હાથોમાં કાયદાની રક્ષાની જવાબદારી છે એ જ હાથોએ હજારો વૃક્ષો પર કુહાડો ચલાવી દીધો. ભાવનગરના સોનગઢ પોલીસ સ્ટેશનમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે ને જે જોઈને પર્યાવરણ પ્રેમીઓનું લોહી ઉકળી જવાનું છે. વર્ષોથી જતન કરાયેલા અઢળક ઘટાદાર વૃક્ષોનું રાતોરાત નિકંદન કરી નાખવામાં આવ્યું. આરોપ છે કે સોનગઢના પીઆઈ બીબી સોલંકીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ કે મામલતદારની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના અહીં ઉછેરાયેલું એક આખું જંગલ સાફ કરી દેવાયું. આ ઘટના સવાલો સર્જે છે. શું પોલીસ સ્ટેશનનું કમ્પાઉન્ડ પીઆઈની જાગીર છે કે તેઓ મંજૂરી વગર હજારો વૃક્ષો કાપી શકે? એક તરફ સરકાર વૃક્ષ વાવો અભિયાનમાં કરોડો રૂપિયા ખર્ચે છે, તો જવાબદાર અધિકારીઓ જ આ અભિયાનના ફિંડલા કેમ વાળી રહ્યા છે? વૃક્ષ છેદન ધારા 1961 મુજબ ગુનો દાખલ કરવામાં તંત્ર કેમ પાછીપાની કરી રહ્યું છે? શું આ કિંમતી લાકડાના વહીવટમાં કોઈ મોટું કૌભાંડ છુપાયેલું છે? નયન કુમાર સરવૈયા અને હિતેશભાઈ જાસોલિયા જેવા જાગૃત નાગરિકોએ કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી પુરાવા સાથે રજૂઆત કરી છે. વિડીયો ફૂટેજ અને તસવીરો મૂકી છે જે ચીસો પાડીને કહી રહી છે કે અહીં કાયદો ખિસ્સામાં રાખીને કુહાડો ચલાવી દેવામાં આવ્યો છે. જો સામાન્ય માણસ એક લીલું વૃક્ષ કાપે તો તેના પર પોલીસ કેસ થાય. અહીં જે 7000 વૃક્ષોનું એક આખું જંગલ છે તેમાંથી અઢળક વૃક્ષોની કતલ કરનાર ખાકી સામે કાયદો ક્યારે જાગશે? શું ભાવનગર કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે તટસ્થ તપાસ કરશે કે પછી ભીનું સંકેલાઈ જશે? તમારા મતે આ અધિકારી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ? કમેન્ટ કરીને જણાવો. આ ઝાડવા કોને કાપ્યા જંગલમાં? પોલીસ સ્ટેશનમાં સાહેબે કરાવ્યા? તમે પીએસઓ છો ને, તો આપને ખ્યાલ તો હશે ને તમને? ક્યારે આવશે સાહેબ? ચાર્જમાં કોણ? નયનભાઈ. એમ નહીં જાણવા, તમે તો અહીંયા હો છો ને રોજ ડ્યુટી ઉપર, તમને ખ્યાલ નથી? એટલું સરસ જંગલ હતું, પેલા મને ટાટો છાયા હતું, માંડમાં ડૂગાડ્યા છે. અમે અમારા ગામમાંથી દાડિયા મોકલતા પાણી પાવાના. પહેલાં હતા ને ચાર્જ પાણી પાવાના દાડિયાને પૈસા આપતા 600 રૂપિયા ખોદવાના, અને કાપી નાખ્યો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.